બનાસકાંઠા સહિત રાજ્યભરમાં પાકેટ અને બેગની તફડચી કરતા ગેંગને પોલીસે ઝડપી કાઢી છે। આ ગેંગ બસમાં મુસાફરોની નજર ચૂકવી તેમની પાકેટ અને બેગની તફડચી કરીને ગુનાઓને અંજામ આપતી હતી। બનાસકાંઠાની એલસીબી અને પશ્ચિમ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ 3 સગા ભાઈઓની ગેંગને દબોચી લેવામાં આવી છે। આ ત્રણેય સગા ભાઈ નડિયાદના નિવાસી હોવાનું બહાર આવ્યું છે અને તેઓએ બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 12 જેટલા તફડચીના ગુનાઓને અંજામ આપ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસે ત્રણેય આરોપીઓને નડિયાદમાંથી ઝડપી લીધા છે અને હાલ તેમની સામે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપીઓની ધરપકડ સાથે અનેક તફડચી ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। રિપોર્ટર અંકિત ત્રિવેદી। જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ 22/10/2025 એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર, જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા। આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા ટ્રાવેલમાં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ 3 ઇસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઇસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકવીને એમની જાણ બહાર, જેમાં સોના ચાંદીના દાગીના હતા, તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમને અંજામ આપ્યો હતો। આ બાબતે જે બેન શ્રી છે મમતાબેન, તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે એઓ આની તપાસ ચલાવી રહ્યા હતા। આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા। તદુપરાંત માનનીય જે રેન્જ આઈજી સાહેબ ચિરાગ કોરડે સાહેબ અને માનનીય બનાસકાંઠા એસપી સાહેબ પ્રસાદ સુબે સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લીનર્સ છે એ લોકોની હિલચાલ કઈ રીતની છે, શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં, એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું। તદુપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા, જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા। ત્યારબાદ આ જે ઇસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવવાની હતી, જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલિયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવાની હતી, જેમાં ટોટલ 8 જેટલી ટીમોએ અલગ અલગ 250થી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી અન્ય બેગ લઈ જતી જે એમો મોડસ ઓપરેન્ડી જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાઈ કર્યા હતા। આ તપાસના અંતે જે ટોટલ જે ભોગ બનનાર છે મમતાબેન, એમના જે તમામ સોના ચાંદીના દાગીના અને મુદ્દામાલ ની હકીકત બાતમી પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલન રહીને એલસીબી પીએસઆઈ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઇસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે। આ તમામ ઇસમો પાસેથી અંદાજિત આશરે 8,85,000ની જે હાલની કિંમત છે ત્યાં સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે। આ તમામ જે 3 આરોપીઓ છે, 3 સગા ભાઈઓ છે, તેમને ભૂતકાળમાં પણ 12 જેટલી જગ્યાઓએ પાકીટ મારીની ઘટનાનો અંજામ આપેલો છે તેવું પણ અમારા તપાસમાં નીકળ્યું છે। આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ, એને પણ સંપૂર્ણ સહકારથી આ કાર્ય કર્યું છે। જે બેન જેમનું જે ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો કે રાત્રિ દરમિયાન લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપનો જે મુદ્દામાલ હોય કે જે આપણા સોના ચાંદીના દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખો અને આવી લાંબી મુસાફરી દરમિયાન જો શક્ય હોય તો આવા કિંમતી ઝવેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું। બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોના દિવસ હોય, જ્યારે ભીડભાડવાળી જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પર પોતાની પાસે જો આવો કિંમતી મુદ્દામાલ હોય તો એને આવા લેભાગુ તત્વો નજર ચૂકીને લઈ ન જાય, તેની ખાસ તમામ લોકો તકેદારી રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપને અપીલ કરે છે। આભાર।